નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ। જૂનાગઢના માળિયાહાટીના ભંડુરી ગામ નજીક બે કાર સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે। નકુલ કુવાડિયા, ધરમ ધરાદેવ, અક્ષત દવે, ઓમ મુંગરા, વચુ રાઠોડ, વિનુ વાળા અને રાજુ ખુંટણનું મોત થયું છે। મૃતકોમાં પરીક્ષા આપવા જતા 5 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે। બંને કારની ટક્કરથી કારમાંથી લોકો બહાર ફંગોળાયા હતા। અકસ્માતના પગલે બાજુમાં આવેલા એક ઝૂંપડામાં ગેસનો બાટલો ફાટતા આગની પણ ઘટના બની હતી। આગ લાગતા ફાયર વિભાગ અને સ્થાનિક લોકો પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂમાં લેવાની કામગીરી પણ હાથ ધરી હતી। અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ માળિયા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પાટણની એચએનજી યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલનો મામલો સામે આવ્યો હતો, જેમાં બાસ્કેટબોલના ખેલાડીઓ દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે। ગત રાત્રે જ યુનિવર્સિટીના બોયઝ હોસ્ટેલમાં ખેલાડીઓ રોકાયા હતા, જ્યારે દારૂની મહેફિલનો સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ મથકે પણ પહોંચ્યો છે। ખેલાડીઓને પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કલમ 151 મુજબની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। 24 કલાક કસ્ટડીમાં રાખ્યા બાદ મામલતદારમાં તમામ ખેલાડીઓને રજૂ કરાશે। વિડીયોમાં દારૂની બોટલ દેખાતી હોવા છતાં પોલીસ દ્વારા ગુનો દાખલ ન કરાતા પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા છે। અમદાવાદની વટવા જીઆઈડીસીમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવી હતી। વટવા જીઆઈડીસીમાં ફેઝ 1માં પ્લોટ નંબર 123-124માં આગ લાગી હતી। સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગની 18 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। આ સાથે જ આગના બનાવને લઈને પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। આ ઘટનામાં 35 ફાયર ફાઇટર્સ અને અધિકારીઓની 4 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી। ઘટનામાં એક ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો। કાબૂમાં છે, કુલિંગની એક્સરસાઇઝ ચાલી રહી છે, સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। ઘટના સ્થળ પર બીજી એક ઇન્ફોર્મેશન મળેલી છે કે 50 વર્ષના કોઈ શુક્લાજી કરીને છે, જેમને હાથના ભાગે દાઝ્યા છે અને ફાયર ડિપાર્ટમેન્ટ અને લોકલ પબ્લિક દ્વારા નજીકના હોસ્પિટલમાં રવાના કરવામાં આવ્યા છે। હાલમાં સર્ચ ઓપરેશન અને બીજા અમુક સેન્સિટિવ એરિયાને સ્કેન કરવામાં આવી રહ્યા છે, જેથી કરીને આગ ફરીથી પ્રપોગેટ ના થાય, આજુબાજુની કંપનીમાં આગ પ્રસરે નહીં તે બાબતની ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અમદાવાદના વટવા જીઆઈડીસીના ફેઝ 1માં રોયલ નામની કંપનીમાં એક આગ લાગી હતી। આ કંપનીમાં કેમિકલ હતું અને કેમિકલમાં પણ ઇથેનોલ અને મિથેનોલ જેવા ભયંકર જે કેમિકલ હતા અને કેમિકલના કારણે જે આ આગ છે તે વિકરાળ બની હતી અને વિકરાળ આગ બનતાની સાથે જે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને તેના જ કારણે ફાયર દ્વારા મેજર કોલ જાહેર કરાયો અને 19 કરતાં પણ વધુ ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર હતી અને આગને જે કાબુ મેળવવાનો પ્રયાસ ફાયરના જવાનો દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ આગ કેટલી વિકરાળ હશે તે દ્રશ્ય ઉપરથી જ ખબર પડે છે, કારણ કે જે ઇલેક્ટ્રોનિકના તમામ જે ઇક્વિપમેન્ટ હતા તે તમામ જે ઇક્વિપમેન્ટ છે તે આગમાં ભસ્મીભૂત થઈ ચૂક્યા હતા। જે ફાયર જે એક્ઝિક્યુશન છે તે પણ આટલી આગમાં કંઈ કામ ના લાગ્યું અને તે પણ જે ફાયરનું જે એક્ઝિક્યુશન હતું તે પણ બળી ચૂક્યું છે। ઇલેક્ટ્રોનિકની જે ડીપી હતી, મેઇન ડીપી છે, મેઇન કે જ્યાંથી ઇલેક્ટ્રોનિકનો પાવર સપ્લાય થાય છે કંપનીમાં, તે આખી ડીપી છે તે સળગી ચૂકી હતી। બહાર જે કુંડા મૂકેલા હતા તે કુંડાને પણ જે આગની અસર છે તે થઈ છે। તમામ કુંડા છે તે આગમાં જે બળીને ખાખ થઈ ગયા છે। તેની સાથે જે બહાર એક બાઇક પડ્યું હતું તે બાઇક આખું માત્ર અત્યારે તેનો અવશેષ જ જોવા મળે છે। બાઇક છે તે આખું બળીને રાખ થઈ ગયું છે। એસીના બંને ડક છે તે ડક પણ બળી ચૂક્યા છે અને આગ એટલી વિકરાળ હતી કે જે બાજુની કંપનીની જે દિવાલ હતી તે દિવાલના ઉપરના જે પોપડા છે તે પણ તૂટી ચૂક્યા છે અને ઉપરના જે આખી દિવાલ છે તે કાળી થઈ ચૂકી હતી, એટલે કે ધુમાડાના ગોટા ઉડ્યા હતા અને આખા જે કંપની છે તેનો ઉપરનો આખો શેડ છે તે આગમાં બળી ચૂક્યો હતો અને તેના કારણે તૂટી ચૂક્યો હતો। સદનસીબે એક જ વ્યક્તિ આગમાં દાઝ્યો હતો
અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ હજુ પણ જે કેમિકલ છે તે બહાર નીકળી રહ્યું છે અને આ કેમિકલના કારણે જે આગ છે તે લાગી હતી. હાલ જે ફાયર ફાઇટરો છે તે પોતાની કામગીરી કરી રહ્યા છે. જે ફાયરની ગાડીઓ છે તે પણ ઘટના સ્થળે છે. પોલીસના જવાનો અને FSLની ટીમ દ્વારા પણ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે કે કયું કેમિકલ હતું, કેમિકલનું લાયસન્સ હતું કે કેમ, તે તમામ જે કામગીરી છે તે હવે કરવામાં આવી રહી છે. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ આ આગમાં થઈ નથી, એ સારી વાત છે. પરંતુ હાલ જે આગ છે તે ખૂબ જ વિકરાળ હતી અને વિકરાળ આગ હાલ જે ફાયરના ફાઇટરો છે તે પોતાની કામગીરી કરી રહ્યા છે. કેમેરા પર્સન ઓમ પટેલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય. મહેસાણા જિલ્લાના ખોટા નસબંધી ઓપરેશન કાંડમાં એક પછી એક અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. તેમાં પણ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવીના નિવેદનથી રાજકારણ ગરમાયું છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદનથી કોંગ્રેસમાં પણ રોષ ફેલાયો છે. જિલ્લા કોંગ્રેસે આજે રોષના પગલે જિલ્લા પંચાયત ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને જિલ્લા પંચાયતમાં સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ઘનશ્યામ ગઢવી સામે કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે. આમાં એક અમારા જિલ્લા લેવલના તપાસ કમિટી જો હેડેડ બાય CDHO, તો હી ઇઝ મોનિટરિંગ અને આમાં નેક્સ્ટ જો ટાર્ગેટની વગર કોઈ એવી પ્રકારની ઘટના બની છે તો એના ઉપર એક્શન લેવામાં આવશે. ઓલરેડી જો ઘટનાના જો જિમ્મેવાર વ્યક્તિઓ છે તો એના સામે અમે કડક કાર્યવાહી લઈ લીધી છે, પણ હજી જો એમાં તપાસમાં જો પણ સામે આવશે તો એના મુજબ એના ઉપર એક્શન લેવામાં આવશે. DHO ગઢવી પોતાની અનાવડત, તેમના સીધી દેખરેખ નીચે થયેલ ખોટી નસબંધીના કેસો છુપાવવા મીડિયા સમક્ષ સ્વર્ગસ્થ સંજય ગાંધીનું જે નામ લીધું છે તે માટે અને તેની સાથે તેમને કરેલી ભૂલો, તેમના નીચે આરોગ્ય કર્મચારીઓને સસ્પેન્ડ કરી શોકોજ નોટિસ આપી અને તેમની સામે કે પોતે જવાબદાર અધિકારી સામે FIR નોંધવા માટે આજે અમે અનુરોધ કર્યો છે. મહેસાણામાં ટાર્ગેટ આપતી વધુ એક નોટિસનો ખુલાસો સામે આવ્યો છે. આરોગ્ય વિભાગ કામકાજમાં ટાર્ગેટ આપીને કામ કરાવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો કડી તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા ડાંગરવા, ચુલાસણ, ખાવડ આરોગ્ય કેન્દ્રોને નોટિસ આપવામાં આવી છે. કુટુંબ કલ્યાણમાં નબળી કામગીરી બાબતે નોટિસો ફટકારાઈ છે. આ સાથે સંતોષકારક કામગીરી નહીં થાય તો કાર્યવાહીની ચીમકી પણ આપી છે. તેમજ 3 દિવસમાં ખુલાસો કરવાની પણ નોટિસ અપાઈ છે. મહેસાણા જિલ્લામાં બહુ જ મારી રિવ્યુ મિટિંગ્સની અંદર બરાબર છે, હું ને તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુહાગ જે બરાબર છે, મને 2 મહિનાના કોન્સ્ટન્ટ જ્યારે મેં રિપોર્ટ્સ જોયા ત્યારે મને લાગ્યું કે આમાં કંઈ ખોટું છે. કુટુંબ નિયોજન આંકડા કાગળ ઉપર કર્મચારીઓએ ખોટા બતાવેલા 17 જેટલા કર્મચારીઓને મેં જે તે વખતમાં નોટિસ આપી અને એમાંના કારણ કે અર્બન સેન્ટરોના જે મહેસાણાના જે અર્બન સેન્ટરો ખરા એમાં મોટે ભાગે માનનીય ગઢવી સાહેબના સેજામાં આવતા હોય અને એની જે પનિશમેન્ટની જે કાર્યવાહી છે એમાં મને લાગે 2 કર્મચારીઓ તો નોકરી છોડીને જતા પણ રહ્યા છે અને બાકીના સામેની જે છે તપાસ, એ તપાસનો ટોટલ અહેવાલ અમે જે તે વખતમાં રજૂ કર્યો છે. પરંતુ મહેસાણામાં નસબંધી કાંડને લઈને નવા ખુલાસા થયા છે, જેમાં આરોગ્ય અધિકારીનો ટાર્ગેટ ન આપવાની વાત ખોટી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે ટાર્ગેટ મુજબ કામગીરીના આદેશ અપાતા હતા અને જો ટાર્ગેટ મુજબ કામગીરી ન થાય તો નોટિસો આપવામાં આવતી હતી. નસબંધી કાંડમાં અગાઉ અપાયેલી નોટિસની નકલ સામે આવી છે. તેમજ નસબંધી કાંડમાં શૂન્ય કામગીરી કરનારને નોટિસો પણ અપાય છે. તો આ સમગ્ર મામલે કડીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને ડાંગરવા, ચુલાસણ, મેળા, આદરજને નોટિસો અપાય છે, જેમાં સંતોષકારક કામગીરી ન થતા કચેરીથી વહીવટી અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ પ્રકારની નોટિસો બાદ નસબંધી કાંડ સર્જાયો હતો. ટાર્ગેટ અમે આપવાનો હોત તો અમે સિવિલ સાબરકાંઠામાં એમને 375 કેસ કર્યા, એવું અમે મહેસાણામાં નથી કર્યું. સાબરકાંઠામાં તો 375 કેસ કર્યા છે. ટાર્ગેટ થી ઉપર ગયા એ લોકો. ધેર વોઝ એ ટાર્ગેટ જે રીતે
સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો અને તો જ ઓપરેશન કરાવવાનું, એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી, એના આધારે એને એ લોકો લઈ ગયેલા. મહેસાણા નસબંધી કાંડ મામલે કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં જણાવ્યું છે કે મહેસાણા નસબંધી કાંડમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. બીજી તરફ નસબંધી માટે ટાર્ગેટ અપાતો હોવાના મામલે આરોગ્ય મંત્રી ના કહે છે. આરોગ્ય મંત્રીના જૂઠાણાનો પર્દાફાશ કરતા સત્તાવાર તાલુકા આરોગ્ય અધિકારીનો પત્ર લખ્યો છે, જેમાં મજૂરીની લાલચમાં 2 યુવકોની નસબંધી કરી દેવાઈ હતી. અપરિણિત યુવકની નસબંધી કરવાની ગંભીર ઘટના સામે આવી છે. જોકે કાંડ અને કૌભાંડે ભાજપ સરકારની વિશિષ્ટ સિદ્ધિ છે. જે ગંભીરતાથી માનવ જિંદગીની સારવાર માટે થવું જોઈએ એ કામગીરી થતી નથી. અને બીજી બાજુ નિર્દોષ નાગરિકો જુદા જુદા લક્ષ્યાંકના આધારે ક્યારેક આયુષ્માન કાર્ડમાં લૂંટના લાયસન્સ ના હોય, હોસ્પિટલોને પોતાને કે આટલા ઓપરેશન કરી નાખો તો આટલા કરોડો ભેગા થઈ જશે. અને બીજી બાજુ આવી રીતે સરકારના રાષ્ટ્રીય કામગીરીઓ એના લક્ષ્યાંકને ટાર્ગેટ આપીને નિર્દોષ નાગરિકોને ભોગ બનાવવામાં આવે છે. એ ગંભીર અને ચિંતાનો વિષય છે. પીએમજે યોજના અંતર્ગત ગેરરીતિ આચરવા બદલ રાજ્યની વધુ 5 હોસ્પિટલો અને 2 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં પાટણની 2, દાહોદની 1, અમદાવાદની 1 અને અરવલ્લીની 1 હોસ્પિટલનો સમાવેશ થાય છે. લેબ રિપોર્ટમાં છેડછાડ, યોજનાની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, આ તમામ કારણો બદલ આ હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. સાથે જ બીયુ અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટના અભાવ સહિતના કારણોસર હોસ્પિટલને સસ્પેન્ડ કરાય છે. 50 લાખ સુધીની પેનલ્ટી અને ક્ષતિઓ દૂર ન થાય ત્યાં સુધી યોજનામાંથી સસ્પેન્ડ જ રખાશે. સમાચાર મળી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખો હવે મુલાકાત કરી શકશે. તો ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. સીએમ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખો સીધો સંપર્ક કરી શકશે. જિલ્લા પંચાયતના પ્રમુખો તેમની રજૂઆત માટે સીએમ સાથે સીધો સંપર્ક કરી શકશે. વિવિધ રજૂઆતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ મળી શકશે. તો મંગળવારે બપોરે 1 વાગ્યાથી 1:30 વાગ્યા દરમિયાન મુલાકાત થશે. જિલ્લા પંચાયતના પ્રમુખો મુખ્યમંત્રી કાર્યાલયમાં સીએમ સાથે મુલાકાત કરી શકશે. સમાચાર મળી રહ્યા છે. સીએમ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખો મુલાકાત કરી શકશે. અમદાવાદના ઈશનપુરમાં દવાના ઓવરડોઝથી એક યુવકનું મોત નીપજ્યું છે. તો ઈશનપુરથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે. દવાના ઓવરડોઝથી એક યુવકનું મોત નીપજ્યું છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ઈશનપુરમાં દવાના ઓવરડોઝથી પ્રિન્સ લક્ષ્મણકુમાર શર્મા નામના યુવકનું મોત નીપજ્યું છે. નશાકારક દવાનો ઓવરડોઝ થયો હતો. જયદીપ સુથાર નામના યુવકે નશા માટે ઇન્જેક્શન આપ્યું હતું. ઘોડાસર ગામમાં લેક ગાર્ડનમાં પ્રિન્સને ઇન્જેક્શન આપ્યું હતું. કમ્પાઉન્ડર તરીકે કામ કરતા યુવકે પ્રિન્સને ઇન્જેક્શન આપ્યું હતું. આ દવાનો ઓવરડોઝથી તેનું મોત થયું છે. તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. મિડાઝોલામ ઇન્જેક્શનનો ઉપયોગ નશા માટે કરવામાં આવતો હોય છે. આ ઇન્જેક્શનમાં ઓવરડોઝ થઈ જતા પ્રિન્સની તબિયત લથડી હતી. એક કમ્પાઉન્ડરે પ્રિન્સને ઇન્જેક્શન આપ્યું હતું. મૃતક પ્રિન્સ શર્મા કોલેજના 2જા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેને હોસ્પિટલ ખસેડવામાં આવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. आपके भांजे की मौत हुई, क्या मानते हैं आप? उसमें ऐसा था कि वो सुबह कॉलेज के लिए निकला था, वो और उसका एक दोस्त था तरुण नाम का, वो दोनों साथ में कॉलेज जाते थे, रेगुलर कॉलेज वो दोनों साथ में ही जाते थे. तो उस दिन भी वो साथ में ही निकले. तो वो फिर घोड़ासर लेक पे चले गए. क्यों गए घोड़ासर लेक पे? क्योंकि जयदीप सुथार करके एक लड़का था, वो कंपाउंडर था, कोई हॉस्पिटल में जॉब करता था. तो उसने उनको कॉल किया कि मैं घोड़ासर बैठा हूँ, यहाँ पे तुम आ जाओ ऐसा. तो वो दोनों वहाँ पे चले गए. मेरा भांजा 18 साल का था और वो जो लड़का था तरुण नाम का वो 16 साल का था.
જાણવા મળેલું કે આજે સવારે એટલે કે 6 તારીખે 10:30 ના અરસામાં તેઓ ઈસનપુર ગાર્ડનમાં એકત્રિત થયેલા અને ત્યારબાદ આ જયદીપ સુથાર નામનો જે વ્યક્તિ છે એનો મિત્ર જ છે એ આવેલો અને ઇન્જેક્શન મારફતે એને એક સિરીજથી ઇન્જેક્શન આપેલું, જેને કારણે એ બેભાન થઈ ગયેલો અને ત્યારબાદ આ સારવાર દરમિયાન મૃત્યુ થયેલું. સર, કયા પ્રકારનું ઇન્જેક્શન આપ્યું હતું, કયો પદાર્થ નાખવામાં આવ્યો હતો અને સમાચાર મળી રહ્યા છે બીઝેડ કૌભાંડની સીઆઈડીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. તો સીઆઈડી ક્રાઇમ દ્વારા બીઝેડ કૌભાંડ મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. મયુર દરજીએ એજન્ટ તરીકે 39 લોકોને રોકાણ કરાવ્યું હતું. રૂપિયા 10,000 થી લઈને 10 લાખ સુધી રોકાણ કરાવ્યું હતું. કુલ 39 લોકોના રોકાણ કરાવ્યું હતું. મયુરે 39 રોકાણકારોનું કુલ 1.9 કરોડનું રોકાણ કરાવ્યું હતું. રોકાણકારો પાસેથી રૂપિયા 15.60 લાખનું કમિશન મેળવ્યું છે. તો બીઝેડ કૌભાંડ મામલે સીઆઈડીની તપાસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. ગાંધીનગરથી સમાચાર મળી રહ્યા છે. ભરતીઓ માટે હવે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય થયો છે. તો સમાચાર છે ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય થયો છે. ભરતી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. સામાન્ય જ્ઞાનના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. તો ગાંધીનગરથી સમાચાર છે ભરતીઓ માટે ગુજરાત જાહેર સેવા આયોગ સક્રિય થયો છે. આગામી 11 પરીક્ષાઓ 23 ફેબ્રુઆરી અને 30 માર્ચમાં લેવાશે. આરોગ્ય વિભાગની ભરતી પણ ટૂંક સમયમાં થશે. સામાન્ય જ્ઞાનના અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર કર્યા છે. સરખો અભ્યાસક્રમ છે સામાન્ય જ્ઞાનનો, એને બધાને એકસાથે પરીક્ષા લેવાનું નક્કી કરેલું અને એ પ્રકારે એની જાહેરાત પણ આપણે કરેલી. હવે અત્યારે આપણે જે બાકીની આવનારા સમયની પરીક્ષાઓ છે, જે બીજી 11 જુદી જુદી પરીક્ષાઓ હતી, એમાં પણ આપણે બે દિવસો, એક 23મી ફેબ્રુઆરી અને બીજી 30મી માર્ચ, એ રીતે આપણે જાહેર કર્યું છે. કારણ કે આયોગ પાસે ઘણી બધી. મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં ઊંઝા એપીએમસી ને લઈને ચૂંટણી હવે પાકી થઈ ગઈ છે. તો સમરસ કરવાનો ભાજપ નેતાઓનો ફોર્મ્યુલા ફેલ થયો છે. ફોર્મ પરત ખેંચવામાં ભાજપ નેતાઓ નિષ્ફળ નીવડ્યા છે. ખેડૂત વિભાગની 10 બેઠકોમાં કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વેપારી વિભાગનું કુલ 4 બેઠકોમાં 16 ઉમેદવારી ચૂંટણી મેદાનમાં જોવા મળ્યા છે. તો ખરીદ વેચાણ સંઘ બેઠક ઉપર પૂર્વ ચેરમેન દિનેશ પટેલ બિનહરીફ પણ નિયુક્ત થયા છે. તો મહેસાણામાં ઊંઝા એપીએમસી ચૂંટણી હવે પાકી છે. સમરસ કરવાનો ભાજપ નેતાઓનો ફોર્મ્યુલા ફેલ થયો છે. ધંધુકા ધોલેરા પંથકમાં આવતીકાલે વીજ કાપ મૂકવામાં આવ્યો છે. સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી. ધંધુકા ધોલેરા પંથકમાં આવતીકાલે વીજ કાપ મુકાયો છે. જેટકો દ્વારા મેન્ટેનન્સ માટે આવતીકાલે વીજ કાપ કરવામાં આવ્યો છે. શહેરો અને ગામોમાં 6 થી 8 કલાક સુધી વીજળી નહીં મળે. મંગળવારે ધંધુકામાં સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી વીજ કાપ છે. થાઈલેન્ડથી શરૂ થયેલી ધમયાત્રા હાલ અત્યારે સમાચાર મળી રહ્યા છે. આ ધમયાત્રાને લઈને જ વડનગર પહોંચી છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. થાઈલેન્ડથી શરૂ થયેલી ધમયાત્રા વડનગર પહોંચી છે. મેકોંગ ગંગા ધમયાત્રાનું વડનગરમાં આગમન થયું છે. પ્રતિનિધિ મંડળે બૌદ્ધ મોનેસ્ટ્રી અને પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી. થાઈલેન્ડથી શરૂ થયેલી આ ધમયાત્રા વડનગર પહોંચી છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી અમદાવાદ આવશે. સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી અમદાવાદ આવશે. જસપુર વિશ્વ ઉમિયાધામમાં મહેમાન બનશે. જાન્યુઆરી મહિનામાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાબા અમદાવાદ આવશે.
આરબીઆઈના નવા ગવર્નર બનશે સંજય મલ્હોત્રા, સમાચાર મળી રહ્યા છે। આરબીઆઈના નવા ગવર્નર તરીકે સંજય મલ્હોત્રાની નિયુક્તિ થઈ છે, જે હવે 26માં નવા આરબીઆઈના ગવર્નર બનશે। આગામી 11 ડિસેમ્બરથી સંજય મલ્હોત્રા પદભાર સંભાળશે। વડોદરામાં જંત્રી દરના વધારા મુદ્દે બિલ્ડર એસોસિએશન ક્રેડાઈના બિલ્ડરોએ વિરોધ કર્યો હતો। સયાજીનગર ગૃહ ખાતે બિલ્ડર્સ, ડેવલપર અને મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, જેમાં સૂચિત જંત્રી દર પરત નહીં ખેંચવાની માંગ સાથે રેલી યોજાઈ હતી। સયાજીનગરથી કલેક્ટર કચેરીએ બિલ્ડરો કલેક્ટરને આવેદન આપવા માટે પહોંચ્યા હતા। સાથે જ આગામી સમયમાં સૂચિત જંત્રી દર પરત નહીં ખેંચવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ જે સૂચિત જંત્રી દરના વધારો કરવામાં આવે છે તેને લઈને આજે વડોદરા શહેરના ક્રેડાઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। હાલ આપ દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે કે જ્યાં ક્રેડાઈ સહિત જે વડોદરાના બિલ્ડરો છે તેઓ એકત્ર થયા છે અને જે જંત્રીના દરમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને હાલ વિરોધ પ્રદર્શન જે છે તે કરી રહ્યા છે। શું નામ છે આપનું? પ્રિતેશભાઈ શાહ। પ્રિતેશભાઈ, જે પ્રકારે સૂચિત જંત્રી દરનો વધારો કરવામાં આવે છે તેને લઈને શું કહેશો? સૂચિત જંત્રી દરનો જે વધારો રાતોરાત કરવામાં આવવાનો છે એની જે ભાવ બહાર પડે છે તેની અંદર 2000% જેટલો વધારો છે, અમુક જગ્યાએ 3000% જેટલો વધારો છે। એટલે કોઈ પણ ઇન્ફ્લેશન હોય કે ભાવ વધારો થતો હોય તો વર્ષે 8 થી 10% વધારો હોય, રાતોરાત એવું ના હોય કે 2000% જેટલો વધારો થઈ ગયો। ક્રેડાઈ સાથે જોડાયેલા જે બિલ્ડરો છે તેમજ અન્ય બિલ્ડરો છે તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે પ્રકારે સરકાર દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે, સૂચિત જંત્રી દરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે। શું માનવું છે આપનું? જે પ્રકારે દરમાં વધારો કરવામાં આવ્યો છે કોને ફાયદો અને કોને નુકસાન થઈ રહ્યું છે? ફાયદો તો કોઈને નથી થઈ રહ્યો। આ તો એવું કહેવાય કે સામાન્ય જનતા ઉપર આનું ભારણ જઈ રહ્યું છે। ચોક્કસ સરકારને આવક થઈ રહી છે, પરંતુ જે રીતે 2000% થી લઈને 800%, 500% જેટલો જે વધારો એકદમ ઝીકવામાં આવ્યો છે એ કોઈ પણ રીતે વ્યાજબી નથી, ગેરકાયદેસર છે। તેની સામે અવાજ ઉઠાવવો જરૂરી છે। આપનું શું માનવું છે? ખેડૂતોને આનાથી ફાયદો થશે કે નુકસાન થશે? કેવી રીતે ફાયદો થાય? જ્યાં જમીનના રિયાલિસ્ટિક ભાવ હોય એના કરતા જંત્રી 500% જેટલી હોય તો એ જમીન એની વેચાવાની નથી, ડેવલપ કરી શકવાનું નથી, એટલે કોઈને જ ફાયદો નથી। અને આ જંત્રીના ભાવ પ્રમાણે વેચાણ દસ્તાવેજ થવાથી માત્ર સ્ટેમ્પ ડ્યુટી નહીં પણ ઇન્કમ ટેક્સથી લઈને જીએસટી લઈને તમામ ભારણ વધતું જાય છે। એટલે કોઈને આનાથી ફાયદો નથી થવાનો અને આ જંત્રી પાછી ખેંચવી જોઈએ। શું પગલાં લેશે? આજ રોજ સમગ્ર ગુજરાત ક્રેડાઈના 36 સિટી ચેપ્ટરો એક સાથે એક સમયે આ એક અવાજ ઉઠાવ્યો છે। અમને ચોક્કસ પરિણામ મળશે એવી ખાતરી છે। આંદોલન ચાલુ રાખવામાં આવશે। જે પ્રકારે ક્રેડાઈના પ્રમુખ છે, ચેરમેન છે, તે તમામ અહીં હાલ એકત્ર થયા છે, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, અને તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમનું માનવું છે કે જંત્રીના જે દરમાં વધારો કરવામાં આવે છે તેને લઈને કોઈને પણ ફાયદો નથી। ત્યારે ચોક્કસથી તેઓ કહી રહ્યા છે કે જો આગામી સમયમાં આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે તો હજુ પણ ઉગ્ર આંદોલન કરે તેવી તેઓ વાત કરી રહ્યા છે। તે આગામી સમયમાં જોવું રહ્યું। કેમેરામેન કેતન સિંધે સાથે દર્શન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા। ગુજરાત એટ 7માં હાલ આટલું જ। પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર। નમસ્કાર।